નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આપણે કાવ્ય હતું 5 બરાબર, એમાં આપણે દોહે હતું, એમાં 1 થી 5 પ્રશ્ન આપણે જોઈ ગયા હતા અને એમાં 5માં 2 પ્રશ્ન જોયા હતા. હવે ત્રીજો પ્રશ્ન આપણે પહોંચ્યા બરાબર. ક્લિયર? અહીંયા સુધી બધાને લખેલું હશે. જોઈએ હવે આપણે ત્રીજા પ્રશ્નમાં શું કીધું છે. ઉત્તમ પ્રકૃતિ કે લોક की क्या विशेषता है, એટલે કે જે સારી પ્રકૃતિના માણસો છે એની શું વિશેષતા છે ને એ આપણે આ પ્રશ્નમાં જોવાની છે. ઉત્તમ પ્રકૃતિ કે લોક बुरे लोगों के साथ रहकर भी उनके दुर्गुणों को ग्रहण नहीं करते. જો જે સારી પ્રકૃતિના માણસ હશે ને એ ભલે ખરાબ પ્રકૃતિના માણસ સાથે રહેતા હશે પણ એના મગજમાં ક્યારેય ખરાબ વિચાર લઈ આવશે નહીં. कुसंगति उनके स्वभाव का प्रभावित नहीं कर पाती. એટલે કે કસંગત છે, કુસંગત એટલે કે કસંગત છે એ કંઈ ક્યારે એના સ્વભાવમાં છે એ પ્રભાવિત થતી નથી. બરાબર. ચાલો આપણે જોઈએ ચોથો પ્રશ્ન. રહીમ કિસકો બડા માનતે હૈ. રહીમ એટલે કોણ? દોહાના લખનાર. रहीम नम्रता का महत्व जानते हैं, इसलिए वे उसे बड़ा मानते हैं. किसे? नम्रता. જે માણસ નમ્રતાથી વર્તે બરાબર એને, ને સ્વભાવ કેવો હોય? નમ્ર હોય, શાંત હોય. પછી જો બડા હોકર ભી કભી અપની બડાઈ નહીં દિખાતા. બરાબર. ગમે વ્યક્તિ માણસ કેમ ધનિક નથી થઈ જતો, ઊંચો પૈસાવાળો નથી થઈ જતો, પણ ક્યારેય એ પોતાનું અભિમાન લઈ આવતો નથી. નમ્રતાથી અને સાદગીથી જીવન જીવે છે. ચાલો ત્યારબાદ तुलसीदास सच्चा स्वागत किसे मानते हैं. 5મા પ્રશ્નમાં જોઈએ આપણે. तुलसीदास जी बिना प्रेम के आतिथ्य को सच्चा स्वागत नहीं मानते. બરાબર. પ્રેમ વગરનું કાંઈ પણ હોઈ શકે નહીં. એના દુહામાં શું કીધું હતું? તો કે જ્યાં તમને કોઈ માન સન્માન આપે નહીં ત્યાં તમારે મહેમાની કરવા જવાનું નહીં. કીધું જ્યાં પ્રેમ અને લાગણી, આતિથ્ય એટલે મહેમાન, જ્યાં પ્રેમની લાગણી હોય ને ત્યાં જ મહેમાની કરવા જવું, બીજે જવું નહીં. वे सच्चा स्वागत उसी को मानते जिसमें मेहमान को देखकर यजमान हर्ष विभोर એટલે શું? હરખાઈ જાય, હો ઉઠે. उसकी आँखों में स्नेह એટલે પ્રેમ ઉમડ ગઈ. બરાબર. જે વ્યક્તિને આપણે મહેમાની કરવા જઈએ ને જો એને આંખમાં હર્ષ અને લાગણી હોય તો આપણે એની આંખોમાં જ જોઈ જાય કે આ વ્યક્તિ આપણા તરફ કેટલું પ્રેમ કરે છે. બરાબર. ચાલો હવે છે છઠ્ઠો પ્રશ્ન. નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર लिखिए. એમાં પહેલો પ્રશ્ન છે કબીર સાંઈ સે કિતના માંગતે હૈ. જો પહેલા દોહામાં જ આવ્યું હતું કે કબીર છે ભગવાન પાસે એટલું જ માંગે છે કે એનું પરિવાર જેટલું ખાઈ શકે અને એના ઘરે જે સાધુ સંત આવે ને ક્યારેય ભૂખા ન જાય, એને એટલું જ જોઈએ, બાકી વધારાનું જોતું નથી. એ આપણે કેવું પહેલા દોહામાં આપેલું હતું. હવે જો એમાં શું આપ્યું છે તો કે કબીર સંગ્રહ કરના ઉચિત નહીં સમજતે. બરાબર. એ બધું એકારે સામટી લેવાનું સમજતા નથી. वे भगवान से उतना ही अन्न और धन मांगते हैं जितना उनके परिवार का निर्वाह के लिए आवश्यक है. उनके परिवार में कोई भूखा न रहे और दरवाजे पर आया साधु या फकीर क्या भूखा न जाए. कबीर इससे अधिक पाने की इच्छा नहीं करते. बराबर. ચાલો હવે જોઈએ બીજો પ્રશ્ન. बिना सोचे कार्य करने से क्या होता है. આપણે કોઈ પણ કાર્યને આપણે નાનામાં નાનો કાર્યક્રમ કરવો હોય તો પણ આપણે એની અગાઉથી તૈયારી કરવી પડે. બરાબર. કોઈ પણ કાર્ય આપણે તૈયારી વગરનું કરીએ એ ક્યારેય સફળ થતું નથી. આપણે ઓન ધ સ્પોટ કાર્ય કરી નાખીએ એ કાર્યમાં કાંઈક ને કાંઈક ભૂલ તો રહી જ જાય, પણ જો આપણે યાદીથી અને તૈયારી કરીને આવીએ તો એ ક્યારેય असफल થતું નથી. बराबर. सोच समझ कर कार्य करना ही ये बुद्धिमान है. बिना सोचे समझे जो कार्य करे वह बिगड़ जाता है. કાર્ય બિગડને સે આપણને શું થાય તો કે પછતાવો થાય, બીજું તો એમાં કાંઈ થઈ શકે નહીં. इतना ही नहीं दुनिया में ऐसी हंसी उड़ती है कि लोग तरह तरह के ताने और मजाक उड़ाते हैं.
इस तरह बिना सोचे समझे कार्यों करने वाले उसका बुरा परिणाम भुगतना पड़ता है। बराबर। ચાલો હવે આપણે જોઈએ ત્રીજો પ્રશ્ન। चंदन और भुजंग के उदाहरण द्वारा। रहीम क्या कहते? भुजंग એટલે સાપ, ચંદન એટલે ચંદનનું વૃક્ષ છે તે। બરાબર। એમાં શું, સાપ વીંટળાઈને બેસે ને ત્યારે જો ચંદનના વૃક્ષમાં ક્યારેય ઝેર ચડતું નથી। बराबर। जो रहीम जानते हैं कि उत्तम स्वभाव वाला व्यक्ति बुरे लोगों के साथ रहे तो भी वो प्रभावित नहीं होता। ये આપણે જો ત્રીજા પ્રશ્નમાં જોયું હતું કે વ્યક્તિ છે એ ખરાબ માણસની સંગતમાં હોય પણ એના વિચારો જ્યારે મગજમાં નથી લઈ આવતો ત્યારે તે માણસ છે એ કેવો માણસ કહેવાય? તો કે ઉત્તમ પ્રકૃતિનો માણસ। चंदन के पेड़ पर सांप लिपटते रहते परंतु चंदन में उन सांपों का विष यानी कि ઝેર व्याप्त नहीं होता, એટલે કે જરા પણ લાગતું નથી। सांपों के साथ रहकर भी चंदन उसे વિશે અછૂથી રહેતા है। બરાબર। એટલે ચંદનનું ઝેર સાપ ઉપર પડતું નથી। इस प्रकार चंदन और भुजंग के उदाहरण द्वारा रहीम कहते हैं कि अगर व्यक्ति उत्तम कोटि का है तो वह संसार में रहकर चाहे बुराइयों से आलिप्त रहता है। भले ने એ વ્યક્તિ ભેગા રહે પણ એના જો વિચારો એના મગજમાં ન લઈ આવતો એ સારી વ્યક્તિ છે। ત્યારબાદ આપણે ચોથો પ્રશ્ન જોઈએ। જો ચોથા પ્રશ્નમાં શું કીધું? रहीम बड़े लोगों की क्या विशेषता बताते हैं? तो कि रहीम कहते हैं कि जो बड़े लोग कभी अपने मूर्ख से अपनी बड़ाइयाँ नहीं करते। જે સારા માણસ છે એ ક્યારે જ એના મુખથી એટલે એના મોઢેથી ક્યારેય એમ નહીં કે હું એટલો સક્ષમ છું, પણ वे कभी बड़े बोल नहीं बोलते। बड़ी बातें करना, अपना बड़प्पन दिखाना उनके स्वभाव में नहीं होता। बराबर। કેવા માણસ? કે જે સારા માણસ છે તે પણ બડી જો એમાં શું કીધું છે તો કે जैसा हीरा कीमती रत्न होता है पर स्वयं अपनी कीमत कभी नहीं बताता। જોયું આપણે આ દોહામાં કે હીરા ગમે એટલી જળહળાટ મારતો હોય પણ ક્યારેય બોલે છે કે મારી કિંમત એટલી છે? એમ જે સારા માણસ છે એ ક્યારે બોલતા નથી કે મારી પાસે આટલા પૈસા છે કે હું, એ ક્યારે અભિમાન પોતાનું બતાવતા નથી। પણ મૂર્ખ માણસ છે તે તરત પોતાનું બુદ્ધિનો શું કરે છે? પ્રદૂષણ કરે છે। उसी तरह बड़े लोग खुद कभी अपनी प्रशंसा नहीं करते। मूर्ख माणस करे। बराबर। ચાલો ત્યારબાદ આપણે જોઈએ પાંચમો પ્રશ્ન। જો પાંચમા પ્રશ્નમાં શું કીધું છે? तुलसीदास किस पर नहीं जाना चाहते, किसके घर नहीं जाना चाहते। बराबर। तुलसीदास अपनेपन की ભાવના કો બહુત મહત્વ દેતે। તુલસીદાસ એમ જ કે જ્યાં આપણાને માનપાન આપે ત્યાં આપણે જવું જોઈએ। બરાબર। वे कहते हैं कि जिस घर के लोग हमें आया देखकर हर्ष का अनुभव न करे, એટલે કે એ હરખાય નહીં, એટલે यहाँ हमें देखकर जिनकी आँखों में स्नेह की चमक न पैदा हो उस घर हमें नहीं जाना चाहिए। પછી ભલે અહીંયા સોનાનો વરસાદ થતો હોય, પછી શું કીધું તો કે ભલે घर में भले सोना बरसता हो फिर भी वहाँ हमें जाना चाहिए नहीं। बराबर। ચાલો હવે છઠ્ઠું શું કીધું છે છઠ્ઠા પ્રશ્નમાં? તો કે इस इकाई में दोहे में आप कौन से सद्गुण ग्रहण करना चाहते? જો આપણે ત્રણેય આપ્યા છે કવિએ, રહીમ, તુલસીદાસ અને બીજું કોણ છે તો કે કબીર। બરાબર। ત્રણેય દોહા આપ્યા છે। હવે ત્રણેયના દોહામાંથી તમને કયા દોહાનો સાર ગમ્યો છે ને એ તમારામાં લખવાનો છે। હવે આપણે જોઈએ इस इकाई में संत कबीर, कवि रहीम, संत कवि तुलसीदास के दोहे में दिए गए कबीर की सीख के ही हम आवश्यकता से अधिक पाने की इच्छा न रखें कि कभी काम करे और सोच समझ कर करें। अपने मुख से अपनी प्रशंसा करने से बचे, बिना स्वार्थ के सबका भला चाहे
और रहीम जी सीख देते हैं कि हम दूसरों से कुछ भी न मांगे, अपने स्वभाव को हमेशा केवा उत्तम बनाए। तुलसीदास प्रेम को धन से अधिक मानते हैं, बराबर। वे विद्या धन पाने के लिए परिश्रम करना जरूरी है। इस प्रकार इस इकाई के दोहे से हम दान प्रियता, संतोष, समानता, सत्संगति, विनम्रता, परिश्रम, आतिथ्य એટલે કે મહેમાન ગતિ આદિ સદગુણો શીખતે હે, બરાબર। આ બધાય દોહામાંથી થોડો થોડો ક્ષાર કહેવામાં આવ્યો છે, બરાબર, ક્લિયર। ચાલો હવે આપણે જોઈએ 7મો પ્રશ્ન। यदि भगवान आपको कुछ मांगने के लिए कहे तो आप क्या मांगना चाहते हो, बराबर। आ तो તમારે જ લખવાનું હોય કે આપણે શું માંગવું જોઈએ એ। તો કે यदि भगवान मुझे कुछ मांगने के लिए कहे तो मैं उनसे कहूँगा, प्रभु मेरी बुद्धि इतनी तीव्र हो जाए कि कठिन विषयों में भी मुझे सरल लगे, बराबर। બીજું આપણે કાંઈ માંગવાની જરૂર નથી કે ગાડી કે બંગલો એવું નહીં, પણ બુદ્ધિ કેવી તો કે તીવ્ર અને તેજ, જેથી આપણને ગણિત છે, ઇંગ્લિશ છે, વિજ્ઞાન જેવા વિષયો આપણને કેવા લાગવા મને, સહેલા લાગવા મને, અથવા તો આપણને સમજાય એવા, बराबर। अपनी कृपा से मैं स्वस्थ शरीर और ऐसी तीक्ष्ण तीव्र बुद्धि पाकर मैं व्यापार के क्षेत्र में अच्छा यश पाऊँ और अपने माता पिता तथा अन्य स्वजनों को किसी तरह का दुख न पहुंचा दूँ। इतना ही नहीं, मैं समाज की सेवा करने में भी समर्थ बन सकूं, अपने देश को भी कुछ लाभ पहुंचा सकूं। इस प्रकार मैं भगवान से अपने परिवार, समाज और देश को सुखी बनाने की शक्ति और सामर्थ्य मांगूंगा। जो તમે ખાલી ભગવાન પાસે બુદ્ધિ આપો, બુદ્ધિની માંગણી કરો એટલે બીજા રસ્તા તો આપોઆપ નીકળી જ જાય, કેમ કે બુદ્ધિ તીવ્ર થઈ જાય એટલે આપણું મગજ સારું હાલવા માંડે, એટલે ઓટોમેટિક આપણે ઉપર આવતા જઈએ, બરાબર, ક્લિયર। ચાલો હવે આપણે પહોંચ્યા 8મો પ્રશ્ન। જો હવે 8મા પ્રશ્નમાં શું કીધું છે, अच्छे व्यक्ति की संगति से आपका क्या लाभ हो सकता है, बराबर। એ તો બધે તમને ખબર જ છે કે સારા માણસને આપણે સંપર્કમાં આવીએ તો આપણે કેટલા સુધરી જાય। अच्छे व्यक्ति की संगति से मैं अपनी बुरी आदत छोड़ दूंगा। मेरा चरित्र કેવું બનશે તો કે એક સારું બનશે। मेरे विचार अच्छे बनेंगे, मेरी बुद्धि अच्छी बनेगी। मैं समय का सदुपयोग करूँगा। પછી दुर्व्यसनों में धन और शरीर की बर्बादी होती है, बराबर। જેમ કે દારૂ છે, જુગાર છે, એમાં આપણું ખાલી શરીર જ ખવાય, આપણા શરીરને કાંઈ લાભ થાય ન થાય। પણ જો એવું જ આપણે સારા માણસની સંગતમાં આવે ને તો આવા વ્યસન આપણે કોઈ દી થાય નહીં, बराबर। उससे मुझे अपने निर्धारित लक्ष्य बढ़ाने की प्रेरणा मिलेगी। सभी बाधाओं को दूर करने के उपाधि मिलेगी। जीवन में सुख शांति से रहने का तरीका मिलेगा। इस प्रकार अच्छे व्यक्ति की संगति दूर रहने से मेरे लिए वरदान सिद्ध करती है, बराबर। ચાલો હવે આપણે જોઈએ 9મો પ્રશ્ન। लोग धर्म के नाम पर कौन कौन से आडंबर करते हैं, बराबर। જો માણસ છે એ ધર્મના નામે કેવા કેવા વિચારો વ્યક્ત કરે છે આપણે જોઈએ। જો लोग धर्म के नाम से जो दाढ़ी बढ़ाते हैं, फिर सिर पर जटा जूट रखते हैं, धर्मના નામે જ નહીં, બીજું તો કાંઈ એને લાભ થવાનો નથી। तरह तरह के तिलक करते हैं, अलग अलग की मालाओं से जप करते हैं, गले में तरह तरह की मालाएं धारण करते हैं। धर्म के नाम पर वो लोग देवी देवियों के भोग के नाम पर तरह तरह के व्यंजन, बराबर, એટલે ભોજન बनाकर उनके सामने रखते हैं। પછી તો કે भगवान पर सोने चांदी के आभूषण
બનાતે ચઢાતે. જોઈએ આપણે ઘણા ભગવાન છે એને સોના ચાંદીના એને કાંઈ જરૂર છે, છતાં પણ એને કેટલા સોના અને ચાંદીના ઘરેણાં છે એ પહેરવામાં આવે છે. આભૂષણ એટલે ઘરેણાં. धर्म के नाम पर कहीं कहीं पशु की बलि भी दी जाती है. इस प्रकार धर्म के नाम पर लोग अनेक अनेक आडंबर करते हैं. બરાબર. હવે જોઈએ આપણે 10મો પ્રશ્ન. જો 10મા પ્રશ્નમાં શું કીધું છે? लोग किन किन कारणों से भीख मांगते हैं. तो कि कुछ लोग जीविका का कोई साधन न होने पर मजबूर होने की सीख मांगते हैं. पहलू कारण ई. बीजू तो कि कुछ लोग भूकंप પછી બાઢ એટલે કે જે પૂર આવે છે એ પ્રાકૃતિક પછી प्रकोप में सब कुछ नष्ट हो जाए पर भीख मांगने लगते हैं. तीजू कुछ लोग अपाहिज हो जाने पर पेट भरने के लिए भीख मांगते हैं. बराबर. પછી गुंडे बदमाश लोग बच्चों का अपहरण करके अपाहिज बना देते हैं. પછી એના પાસે ભીખ માંગવે. 5મું कुछ कामचोर बेशर्म मेहनत करने से बचने के लिए भीख का ही अपना व्यवसाय बना देते हैं. આટલા છે એ ભીખ માંગવાના શું છે માંગવાના કારણ. બરાબર. ચાલો હવે આપણે શું કરવાનું, અહીંયા સુધી આપણે આ ટોપિક રાખીએ. આવતા લેક્ચરમાં આપણે 7મો ટોપિક ભણીશું. નિમ્નલિખિત શબ્દો કા અર્થ બતાકર ઉનકા વાક્યમાં પ્રયોગ કરવાનો છે. બરાબર. એ છે આપણે 7, 8 ને 9 3 પ્રશ્ન આપણે આવતા લેક્ચરમાં જોશું. બરાબર. ઓકે, બાય.